ટાંકા કે ડબલા ડુબલી જે ભરતા હોય ને એ ભરો ભલે, પણ અઠવાડિયામાં 2 વાર સાફ કરી અને પાછું માથે ઢાંકણ કે ગમે એ કપડું કે ઢાંકીને રાખવાનું. ખુલ્લું તેમાં મચ્છરના પોરા થાય, અઠવાડિયે મચ્છર બનીને આપને કઈડે, એમાંથી મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ થાય. આ ન થાય એટલે બરોબર અઠવાડિયામાં 2 વાર સાફ કરીને ઢાંકીને રાખવાનું. હું ડૉક્ટર ડીબી મહેતા, મુખ્ય જિલ્લા आरोग्य अधिकारी मोरबी। गुजरात में થયેલ અતિવૃષ્ટિને લીધે મોરબી ડિસ્ટ્રિક્ટમાં મચ્છુટુ ડેમને જે દરવાજા ખોલવામાં આવ્યો એને લીધે માળિયા અને એને આજુબાજુના ગામોમાં પાણી ભરાયેલ, અને આ અન્વયે આરોગ્યની તકેદારી બાબતે સ્ટેટથી મળેલ સૂચના અન્વયે એ તાવ હોય, પાણી ઓસર્યા પછી જે રોગચાળાની થવાની શક્યતા હોય, આ અન્વયે જરૂરી પગલાં જે પણ લેવાનું હોય એ મોરબી આરોગ્ય તંત્ર કલેક્ટરશ્રીના સૂચન અને જિલ્લા વિકાસ અધિકારીના સૂચન અન્વયે બધા પગલાઓ આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલ છે। અમારી કુલ 442 ટીમો ગામે ગામ ફરીને મચ્છરજન્ય રોગો ન થાય, પાણીજન્ય રોગો ન થાય એ બાબતે પૂરેપૂરી ઘરે ઘર ફરીને કાળજી લીધેલ છે। સ્ટેટ કક્ષાથી પણ અમને 2 ટીમો આપવામાં આવેલું છે। દવાઓનો સ્ટોક પૂરેપૂરી જરૂર મુજબ હાલ અવેલેબલ છે, એટલે આરોગ્ય વિભાગ હાલ કોઈ પણ રોગચાળા બાબતે પરિસ્થિતિ થાય તો એને પહોંચી વળવા પૂરેપૂરી સક્ષમ છે। લખધીરગઢ તેની હું સરપંચ છું। મારું નામ ઢેઢી ધર્મિષ્ઠાબેન સુભાષભાઈ છે। અમારે ત્યાં આરોગ્યનું કામ બહુ સારું ચાલે છે। અહીંયા અતિવૃષ્ટિ અને ભારે વરસાદને કારણે દરેક જગ્યાએ દવાઓ અને છંટકારો કરી દઈએ છે, અને આશા વર્કર અને ગામની બહેનો જે મેડિકલ આરોગ્ય વિભાગના બહેનો એ દરેક ઘરે જઈ અને પાણીના પાત્રમાં દવાઓનો છંટકારો કરે છે, અને દરેક દવાઓનો છંટકારો પાણીમાં ખાબોચિયાઓમાં કે જ્યાં આજુબાજુ વિસ્તારોમાં જ્યાં ભરેલું પાણી હોય ત્યાં છંટકારો સારી રીતે કરે છે, અને કોઈ પણ ગંદકી કે અમારા ગામમાં કોઈ રોગચાળો પણ નથી, અને દરેક જગ્યાએ સારી રીતના વ્યવસ્થા સાફ સફાઈ થાય છે, અને કોઈ પણ વ્યક્તિ બીમાર હોય કે ગમે તે હોય તો આરોગ્ય કેન્દ્રએ જઈને દવા પણ લઈ શકે છે। એથી અમારા ગામમાં આરોગ્ય વિભાગના દરેક સભ્યો સારી રીતે કામ કરે છે, એની ફરજ બજાવે છે। સરકારનો એ આભાર છે કે તે દરેક વ્યવસ્થા પૂરી પાડે છે અમને। હિતેશ પટેલ, ઇન્ચાર્જ તાલુકા સુપરવાઇઝર ટંકારા। હાલ અમારા વિસ્તારમાં ભારે વરસાદ અને અતિવૃષ્ટિને કારણે વાહકજન્ય અને પાણીજન્ય રોગચાળો ન ફેલાય તે માટે અમારી આરોગ્યની ટીમો દ્વારા દરેક ગામમાં એન્ટી લાર્વલ ઘરે ઘરે એન્ટી લાર્વલ કામગીરી કરવામાં આવેલ છે, અને બહારના વિસ્તારમાં પેરાડોમેસ્ટિક કામગીરી પણ કરવામાં આવેલ છે, તેમજ બહારના વિસ્તારોમાં ડસ્ટિંગ કામગીરી હાલ ચાલુ જ છે।